નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત, પ્રશ્ન બેંક 1 થી 5 ચેપ્ટર જેમાં પૂછાવાના હતા એ પ્રશ્ન બેંક 5/10/2024 માટેની છે, બરાબર છે। તો એ આજે આપણે જોવાના છીએ। તો આખું પેપર જોઈશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈએ પ્રશ્ન નંબર 1 એ જોડકા જોડો। કોઈ પણ એક બરાબર 3 ગુણનું આ જોડકું રહેશે। તો પહેલું છે જૂથનો નિયમ, બરાબર છે। બીજું છે ક્રમનો નિયમ અને ત્રીજું છે વિભાજનનો નિયમ। તો તમે અહીં જોઈ શકો છો આપણને વિભાગ બી પણ આપેલો છે, ઓકે। તો એની સાથે આપણે વિભાગ એને જોડવાનો છે। તો આમાં જૂથનો નિયમ હોય ત્યાં તમારે જૂથના નિયમની આગળ લખી દેવાનો ABC જે આવતો હોય તે જવાબ, બરાબર। ત્યાર પછી ક્રમનો નિયમ, ઓકે, અને ત્યાર પછી વિભાજનનો નિયમ। ચાલો આગળ જોઈશું આપણે। તો બીજું જોડકું વિભાગ એ સરવાળા માટેનો તટસ્થ ઘટક, બરાબર, કયો આવશે? 0। સમય સંખ્યા, બરાબર, સમય સંખ્યા કઈ છે? તો કે જે છેદમાં આવતી હોય તે। અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક તો એ, ઓકે। ચાલો તો સમય સંખ્યા છે ડી। ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજું જોડકું। એમાં પણ આવી જ રીતે છે, ક્રમનો નિયમ, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા અને ત્યાર પછી જૂથનો નિયમ, બરાબર। એને આપણે અહીં જોડવાના છે, બરાબર। જવાબ તમારે કમેન્ટ કરવાના રહેશે। પ્રશ્ન નંબર 1 બી, સાદું રૂપ આપો કોઈ પણ એક। તો આમાંથી કોઈ પણ એક છે એ તમને પૂછવામાં આવશે, બરાબર। તો એમાં આપણે ત્રીજા દાખલાનું સોલ્યુશન કરીએ। તો ચાલો જોતા જજો। 6 દુ 12, 5 તેરી 15, બરાબર। 3 3 કટ, 4 4 કટ, 2 અને 2 જતા રહેશે, -1 વધશે। તો આપણો જવાબ કેટલો આવ્યો? તો કે -1, બરાબર। આવી રીતે બીજા દાખલા પણ કરવાના છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 અ, નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો, બરાબર। તો અહીં તમને આપેલા છે 3 દાખલા, ઓકે। તો એનો આપણે ઉકેલ મેળવવાનો છે। તો એની અંદર પહેલો દાખલો આપેલો છે 2x ભાગ્યા 4 -4/5 બરાબર x/4 વત્તા 1/5, બરાબર। ચાલો તો આનો આપણે ઉકેલ મેળવીશું। તો સૌ પ્રથમ તો આપણે છેદ સરખા કરીએ, બરાબર। 4 પંચા 20, તો 20 ઉપર કેટલા આવશે? તો કે ક્રોસ ગુણાકાર કરીએ તો 5 દુ 10x અને 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? તો કે 16 અને માઇનસની નિશાની, બરાબર લખો। ત્યાર પછી 5x વત્તા 4, બરાબર, અને છેદમાં થશે 20। ચાલો 20 20 છે તો ગયા, એટલે શું વધશે? તો કે 10x - 16 બરાબર 5x વત્તા 4। હવે એ બંનેને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 10x - 5x બરાબર 4, 16 સામેની બાજુ જાય તો પ્લસ થઈ જશે, બરાબર। ચાલો તો 10માંથી 5 જાય તો 5x બરાબર 16 વત્તા 4 એટલે કેટલા થઈ જશે? 20। હવે 5 છે એને સામેની બાજુ લઈ જાઓ, બરાબર। તો x બરાબર 20/5 અને 5 ચોક 20, તો x બરાબર 4 એવો આપણો જવાબ આવશે। ત્યાર પછી બીજું x - 5 ભાગ્યા 4 અને x - 4 ભાગ્યા 5। તો ચાલો આપણે આનો દાખલો પણ જોઈ લઈએ, બરાબર। તો 5ને સામેની બાજુ અને 4ને આ બાજુ એવી રીતે લઈ આવવાના। તો 5 કૌંસની અંદર x - 5 બરાબર 4x - 4। હવે ગુણાકાર કરીએ અંદર તો 5x - પચું કેટલા થશે? 25 અને 4x - ચોકે ચોકે 16। 5x 4xને આ બાજુ લઈ આવીએ તો માઇનસ થઈ જાય, -16 અને 25 સામેની સાઈડ જાય તો સરવાળો થઈ જશે, બરાબર। 5xમાંથી 4x જાય તો માત્ર x વધશે, ઓકે। અને 25માંથી આપણે 16 છે એને માઇનસ કરીએ તો કેટલા આવશે? 9 આવશે। તો x બરાબર 9 આવો જવાબ આવશે। એવી જ રીતે ત્રીજાનો જવાબ શું આવે છે એ તમારે કમેન્ટ કરીને લખવાનો। જેને ના આવડે એ સવાલ કમેન્ટમાં કરે ત્યાં હું એનો જવાબ આપી દઈશ। તમારી શાળાનું નામ શું છે એ અમને
રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 2B, નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો કોઈ પણ એક. તો ચાલો મેળવીએ. 4x - 5 = 3x + 2. તો 4x 3x છે ને સામેની બાજુ લઈ જઈએ તો -3x બરાબર 5 આ બાજુ આવશે તો +5. તો અહીં કેટલા વધ્યા x અને જવાબ કેટલો આવી ગયો આપણો 7. ચાલો એવી રીતે બીજું જોઈએ. તો 5x 4x ને સામેની બાજુ લઈ જાઓ તો માઇનસમાં થઈ જશે બરાબર 5x માંથી 4x થાય તો માત્ર x બરાબર કેટલા જવાબ આવ્યો 20. ત્રીજું જોઈએ. 3y બરાબર આ y છે ને સામેની બાજુ લઈ જાઓ તો 3y + y અને 4 2 ને આ સાઈડ લઈ આવો બરાબર તો +2. તો અહીં y છે બરાબર 3y છે. હવે 3y + y એટલે 4y બરાબર 4 વત્તા કેટલા થશે 2 એટલે 6 થાય. તો x બરાબર 6/4 અને બંનેને છેદ છે એ ઉડાડો તો x બરાબર 3/2 આપણો આવો જવાબ આવશે. ઓકે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3. તો સાચા છે વિધાન કે ખોટા છે એ લખવાના છે બરાબર છે. એના 8 સવાલ આપેલા છે. ત્યાર પછી છે નીચેના દાખલા ગણો. એના કેટલા સવાલ છે તો કે 3 સવાલ છે. એમાંથી કોઈ પણ તમને એક છે એ પૂછવામાં આવશે જેના 2 ગુણ રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો બરાબર. એમાં આપેલું છે આપેલ વર્તુળ આલેખનું અર્થઘટન કરી પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પેલું તમે જોઈ શકો છો કેટલાક યુવાનોની મનપસંદ બેકરીની વસ્તુઓના સર્વેની માહિતી પરના વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે. તો જવાબમાં લખો બિસ્કિટ 40% બરાબર. બીજું કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે તો 25% યુવાનોને. ત્રીજું કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે 30%. ડી જો 50 યુવાનોને કેક પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરેલ છે. તો 25 એ 50 યુવાનો હોય તો 100 એ કેટલા બરાબર. તો 50 ગુણ્યા 100 ભાગ્યા કેટલા થશે 25. 25 દુ 50 તો 100 ગુણ્યા 2 એટલે 200 લોકોનો સર્વે છે. ત્યાર પછી બીજું વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે તો બસથી. ત્યાર પછી કયા 2 માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળાએ જાય છે તો કે સાયકલ અને ચાલતા. શાળાએ જવા કયા માધ્યમનો બાળકો ઓછો ઉપયોગ કરે છે તો કે રિક્ષા. જો કાર દ્વારા 18 બાળકો શાળાએ જાય છે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે બરાબર. કારમાં કેટલા છે 90 અંશ આપેલા છે બરાબર. 90 અંશે 18 તો 360 હોય ને ટોટલ. તો એટલા એ કેટલા થશે તો 360 ગુણ્યા 18 ભાગ્યા કેટલા કરવાના 90 કરવાના બરાબર. 9 દુ 18 36 દુ કરવાના એટલે તમને જવાબ મળી જશે બરાબર. ત્રીજું આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નના જવાબ. પહેલો સવાલ કયા પ્રકારનું સંગીત સૌથી વધારે લોકોને પસંદ કરે છે તો હળવું સંગીત. શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને તો કે 20%. કેટલા ટકા લોકો લોક સંગીત અને હળવું સંગીત પસંદ કરે છે તો 40 + 30 એટલે 70% બરાબર. ત્યાર પછી જો 20 લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા લોકોની મોજણી કરી હતી બરાબર. તો એની અંદર આપણે લખી શકીએ 20 એ 20% બરાબર. 20% એ કેટલા લોકો છે 20 તો ટોટલ 100 એ કેટલા થશે તો 20 ગુણ્યા 100 ભાગ્યા 100 20 કટ થઈ જાય તો 100 લોકો માટેનું હતું. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાઓના વર્ગો શોધો બરાબર. આના વર્ગો શોધવાના છે. ત્યાર પછી 6b નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તથા તે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો બરાબર. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને.
તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આ PDF જો તમારે મેળવવી હોય તો ટેલિગ્રામ ચેનલ પર આપણે મૂકેલી છે, ત્યાંથી તમે PDF લઈ શકો છો. બરાબર છે. અને જેટલા પ્રશ્ન આપણે આ વિડીયોમાં નથી કર્યા એના માટેનું સોલ્યુશન જો જોઈતું હોય તો કમેન્ટ કરો સોલ્યુશન, અને PDFની લિંક જોઈતી હોય તો કમેન્ટ કરો PDF. અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.